વરસાદની અછતથી ખેતી પાયમાલી તરફ. હવે ખેડૂતોની આજીવિકાનું બીજું સાધન એવું પશુપાલન પડી ભાંગવાના આરે. આકાશમાંથી મહેર ન થતા ઘાસચારાના ભાવ આકાશને આંબી ગયા છે. ચારાનો ખર્ચ એવો તોતિંગ વધ્યો કે સામે દૂધનું ઉત્પાદન ઘટતા આવક કરતા જાવકના આંકડામાં બહુ મોટો તફાવત પણ જોવા મળી રહ્યો છે. પશુપાલકોને ખર્ચનો તાળો મેળવવો મુશ્કેલ બન્યો છે અને તેવામાં મેઘો હજુ ન રીઝ્યો તો પશુપાલકોને તબેલાને તાળા મારવાની નોબત આવશે. અછત વચ્ચે ઘાસચારાના ભાવ ડબલ. પશુ ઘાસચારામાં ડબલ ભાવ થયા એટલે ખેડૂતોને આ વખતે જે માર પડવાની છે પડદા ઉપર પાટું લાગે એવી પોઝિશન છે. સૂકો ઘાસચારો 500 રૂપિયા મણ. અત્યારે નિરણ લેવા જાય તો 500, 600, 700 રૂપિયા લે છે, તો શેરડી લેવા જાય તો 125 રૂપિયા છે, બરોબર. કારણ કે અત્યારે આપણે અહીંયા ગમે છે તમે લેવા જાઓ ને તો એ પહોંચ થાય એમ કોઈ ખેડૂતને નથી. લીલો ઘાસચારો 200 રૂપિયા મણ. લીલા ચારાનો 100 રૂપિયા ભાવ હતો એ અત્યારે 200 રૂપિયા થઈ ગયો. સૂકા ચારાનો 200 રૂપિયા ભાવ હતો અત્યારે 400 રૂપિયા થઈ ગયો. જેથી કરીને અમને ચારવા પશુપાલન કરવું બહુ મુશ્કેલ છે. ખોળ 2200 રૂપિયા બોરી. ખોળમાં વધારો છે. ખોળમાં 2200 રૂપિયા થઈ ગયા છે ગુણના. પેલી જે ઈજ ખોળની ગુણ હતી 1700માં મળતી, 1800માં મળતી, અત્યારે ઈજ ખોળ 2200 રૂપિયા થઈ ગયો ભાવ. દૂધના ઉત્પાદનમાં 50% ઘટાડો. સૂકો ચારો અને નીલો ચારો ઓછો મળવાના કારણે અમારું દૂધનું ઉત્પાદન ઘટ્યું. 10 થી 12 લીટર રોજનું ઘટ્યું. વરસાદની અછતની અસર ખેતી પર જ નથી પડી રહી. પશુપાલન કરનારા પણ સંકટમાં છે, કેમ કે હવે પશુઓને નિભાવવાના ખર્ચા બમણા થયા છે. સામે દૂધનું ઉત્પાદન અડધો અડધ થઈ ગયું છે. અછતના વર્ષમાં પશુપાલનના ધંધામાં થઈ રહ્યું છે દૂધનું પાણી. ઘાસચારાની અછતના કારણે પશુઓનો નિભાવ ખર્ચ પડી રહ્યો છે મોંઘો. વરસાદ ખેંચાતા ખેડૂતોના પેટ પર તો લાત પડી જ છે, પણ પશુના પેટ પર પણ લાત પડી છે. અછતગ્રસ્ત વિસ્તારોમાં અન્નદાતા પર આફત ઉતરી છે. મેઘરાજાની લપડાકથી પશુપાલકો પણ સંકટમાં સપડાયા છે. ત્યારે પશુપાલકો પર આવી પડેલા સંકટને આજે અમે તમને ગ્રાઉન્ડ રિપોર્ટમાં બતાવીશું. 3 જિલ્લા જ્યાં વરસાદ ઓછો પડતા કે નહીં જેવો પડતા પશુધન બચાવવા પશુપાલક કેવો સંઘર્ષ કરી રહ્યો છે તેનો ચિતાર આપીશું. સ્થળ બનાસકાંઠાનું સરાલ ગામ. આ છે 30 પશુઓના માલિક વીરમાભાઈ પટેલ, જેમને ખેતરમાં જ પશુઓનો તબેલો બનાવેલો છે. અછતના વર્ષમાં પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા વીરમાભાઈની શું સ્થિતિ છે તે જાણવા માટે વીરમાભાઈના ખેતરે આવેલા તબેલામાં પહોંચ્યા અમારા સંવાદદાતા કિશોર તુમર. ખેતી સાથે પશુપાલનનો ધંધો કરતા વીરમાભાઈ પહેલા રોજનું 100 લીટર દૂધ ડેરીમાં ભરાવતા, પણ હવે આ ઉત્પાદન ઘટીને 70 લીટર થઈ ગયું છે. ઘાસચારાના સંકટ વચ્ચે દૂધનું ઉત્પાદન તો ઘટ્યું છે, ઉપરથી ઘાસચારાના ભાવ ડબલ થઈ જતા સ્થિતિ વધુ કફોડી બની છે. પહેલા વીરમાભાઈને દર મહિને 10,000 રૂપિયાનો સૂકો ઘાસચારાનો ખર્ચ થતો. હવે તે ખર્ચ સીધો ડબલ થઈને 20,000 રૂપિયાએ પહોંચ્યો છે. દર મહિને 15 બોરી બનાસ દાણના 22,500 રૂપિયા ખર્ચ થતો હતો, તે વધીને 25,500 રૂપિયા પહોંચ્યો. સ્થિતિ એવી થઈ ગઈ છે કે પશુપાલન પાછળ થતો ખર્ચ પણ દૂધના રૂપિયામાંથી નથી નીકળી રહ્યો. અછતના વર્ષમાં ઘાસચારાના ભાવ ડબલ અને સૂકું વર્ષ હોવાથી ઉત્પાદનમાં નુકસાન. વીરમાભાઈના મતે દિવાળી સુધી જો આવી સ્થિતિ રહી તો પશુપાલનનો ધંધો બંધ કરવાનો વારો આવશે. હાલમાં જે ખેડૂત રાખે છે પશુઓને એમને જીવાડવા માટે પણ ઘાસચારો નથી. જો આવું વર્ષે દિવાળી સુધી રહેશે તો ખેડૂતના પશુ રોડે ફરતા કરવા પડશે, ખેડૂત પણ પાયમાલ પાક થઈ જશે. એટલે મારી તો વિનંતી છે કે તળ આ વખતે ઉડે છે એટલે ઘાસચારો પણ બચવાનો નથી. એટલે સરકારને પણ અમે વારંવાર રજૂઆત પણ કરીએ છીએ અને ખેડૂત વતી હું પણ કહું છું કે તળાવો ભરે, તાત્કાલિક નદીઓમાં વેણ ચાલુ કરે તો ખેડૂત બચી શકશે. ને આ જમાનામાં જો ખેડૂત હવે હાલમાં પોઝિશન છે એ પોઝિશનમાં રહેશે તો ખેડૂતને દેવાદાર અને આત્મહત્યા કરવાનો પણ સમય આવી શકશે. બનાસ દાણ અને સૂકા ઘાસચારામાં સબસિડીની માંગ. વીરમાભાઈ જેવા જ હાલ કાનજીભાઈ પટેલના છે.
જીઓ માટે પણ 30 થી 35 ગાય ભેંસને ઘાસચારાની અછત વચ્ચે નિભાવવી હવે લોઢાના ચણા ચાવવા સમાન છે. વરસાદના અભાવે ખેતી તો નિષ્ફળ જ જઈ રહી છે. હવે પશુપાલન પર જેની આશા હતી તેમાં પણ આર્થિક ફટકો પડતા શું કરવું તેની કાનજીભાઈને સમજ નથી પડતી. માટે આ સંકટમાંથી ઉગારવા માટે કાનજીભાઈ સરકાર પાસે દાણ અને સૂકા ઘાસચારામાં સબસિડીની માંગ કરી રહ્યા છે. મારી જોડે સાહેબ 35 થી 40 ઢોરો છે, ગાયો ભેંસો બંને થઈને. રોજનું હું 60 થી 70 લીટર દૂધ ભરાવતો. આ વર્ષે વરસાદ ખેંચાવાના કારણે સૂકો ચારો અને નીલો ચારો ઓછો મળવાના કારણે અમારું દૂધનું ઉત્પાદન ઘટ્યું. 10 થી 12 લીટર રોજનું ઘટ્યું. એટલે જો વરસાદ ખેંચાશે તો આ સૂકો ઘાસચારો અને નીલો ઘાસચારો બંનેની અછતના કારણે અમારે પશુપાલન ખોરાવાનો વારો આવશે. પછી આપણે બનાસ દાણની અંદર 1500 રૂપિયા હતા, 200 રૂપિયા વધીને 1700 થઈ ગયા. એ પણ પૂરતા પ્રમાણમાં મળતું નથી. એના કારણે ખેડૂતોની હાલત પશુપાલનની હાલત ખૂબ ખરાબ છે સાહેબ. આ પશુપાલનની જગ્યા અમારે બંધ કરવી પડે એવી આ રહે. કેમ છો પશુપાલન પોવાય જ ને આવો ડબલ થઈ જવું. હુકા ઘાસચારામાં 9-10 રૂપિયા હતા, એની જગ્યાએ 20-21 રૂપિયા થઈ ગયા. એટલે મોંઘવારી માજા મૂકી અને દૂધનું ઉત્પાદન ઘટ્યું. ઘાસચારાની અછતથી પશુપાલન પડી ભાંગશે. અચાનક થયેલા ચારાના ભાવ વધારાએ ખેડૂતોના ખિસ્સા ખાલી કરી દીધા છે. જે ખેડૂતો પાસે ગયા વર્ષનો ચારો પડ્યો છે તેનાથી પશુઓનું પેટ ભરી રહ્યા છે, પણ હવે આ ચારો પણ ખૂટી પડ્યો છે. ઘાસચારાની આવી જ અછત રહી તો સ્થિતિ હજુ પણ વિકટ બની જશે. ખેડૂતોની આર્થિક સ્થિતિ વધુને વધુ નબળી બનશે. ચારો મોંઘો થતાં ઉત્પાદન ન થતાં દૂધ ઉત્પાદન પર તેની સીધી અસર પડી છે. મે મહિનાથી ઓગસ્ટ મહિના સુધી દૂધનું ઉત્પાદન ઘટે છે. શિયાળો આવતા ફરી ઉત્પાદન વધે છે, પણ ઘાસચારાની તંગી વધુ ઘેરી બની તો પશુપાલનનો ધંધો પડી ભાંગશે અને ઉત્પાદન ઘટશે. દૂધ થોડા ઘણું વધે 25-50 લીટર, ઘટવાની શક્યતા કોઈ નથી હાલતો. પણ જો વરસાદ ન થયો તો ધીરે ધીરે ઘાસચારો ને મળે. ઘાસચારો અત્યારે લગભગ 18-19 રૂપિયા હતો, તો 20-25 રૂપિયા થઈ જાય તો ખેડૂતોને પોસાય નહીં. તો ખેડૂતો શા માટે આવો ધંધો જ કરે? આ તો બનાસ ડેરીની અંદર જે અત્યારે ભાવ વધારો છે, પછી આ જે ખાતર પશુને છાણ ને જેને લીધે ખેડૂતોએ ખેતી કરે, જેને લીધે અમને થોડો વધારે ઉપજ મળે છે, જેને લીધે પોસાય. બાકી તો અત્યારે ખેડૂતો પોસાય જ નથી. પણ જે બનાસ ડેરીના જે વહીવટને લીધે જે ભાવ વધારો છે, બનાસ ડેરી હાલે, પછી મંડળી પોતાનો વધારો, એમ કરીને જેને ખેડૂતોને 25 થી 27 રૂપિયા ભાવ વધારો મળે, જેને લીધે ખેડૂતો અત્યારે આ ધંધામાં પોરવાઈ રહી રહ્યા છે. બાકી હાલ આજે મોંઘવારીના સમયની ગણવા જા તો ખેડૂતોને લોભો પોસાય નહીં. ખર્ચનો તાળો મેળવવો કે તબેલાને તાળા મારવા? વધતી મોંઘવારી વચ્ચે ખેડૂતોને ખર્ચનો તાળો મેળવવો મુશ્કેલ બન્યો છે. મેઘરાજા જો મહેરબાન ન થયા તો બનાસકાંઠાના આ પશુપાલકોને તબેલાને તાળા મારવાની નોબત આવશે. પશુપાલકોના હાલ અત્યારે બેહાલ જોવા મળી રહ્યા છે, કારણ કે વરસાદ ઘટ્યો છે. તે ઉપરાંત પશુદાણ હોય કે ઘાસચારો હોય તેમાં ભાવ વધારો થયો છે. અત્યારે અમે એક પશુપાલકના ખેતરમાં છીએ. આપ જે પ્રમાણે આ પશુઓ જોઈ શકો છો તે પ્રમાણે જે ઘાસચારાનો જે ભાવમાં જે વધારો થયો છે, ગત વર્ષની જો વાત કરીએ તો જે ઘાસચારો 10 થી 12 રૂપિયા હતો એની જગ્યાએ અત્યારે 19 થી 21 રૂપિયા જે ભાવ વધ્યો છે. તે ઉપરાંત જે બનાસ દાણ હોય છે, તે બનાસ દાણમાં પણ છેલ્લા 6 મહિનામાં 200 રૂપિયાનો વધારો થયો છે. જ્યારે ઘાસચારાની અછત અને વરસાદ ખેંચાતા અત્યારે જે સીધી જ અસર જે છે તે દૂધની આવકમાં પડી છે, અને દૂધની આવકની અંદર પણ ઘટાડો થયો છે. માત્ર એટલે કે દૂધના ઉત્પાદનમાં ઘટાડો થતા અત્યારે પશુપાલકોની જે સ્થિતિ છે તે કફોડી બની છે. તો બીજી તરફ દૂધ મંડળીઓનું કહેવું છે કે દર ઉનાળાની અંદર જે દૂધનું ઉત્પાદન છે તે ઘટતું હોય છે, અને આ વર્ષે પણ તે જ પ્રમાણે દૂધનું ઉત્પાદન ઘટ્યું છે. ઉત્તર ગુજરાતમાં વરસાદની ખેંચના કારણે પશુપાલકો પર તોળાતા સંકટનો ચિતાર મેળવ્યો. હવે જોઈએ દ્વારકા અને જૂનાગઢના ઓછા વરસાદવાળા વિસ્તારોમાં જ્યાં પશુપાલકોની શું વ્યથા છે. અછતગ્રસ્ત વિસ્તારોમાં અમારા સંવાદદાતાએ કર્યું અછતથી આફતનું રિયાલિટી ચેક. સ્થળ જૂનાગઢનું વંથલી. દૂધનું ઉત્પાદન અડધ થઈ ગયું. એટલે કારણે પશુપાલકો અત્યારે માનો નહીં કે દૂધની અંદર 50% ઉપર ઘટાડો આવ્યો છે. જે ખેડૂતો દૂધ લઈને 10 લીટર દૂધ લઈને ખેડૂત આવતા હતા એનું માત્ર 5 લીટર દૂધ આવે છે. વરસાદ ખેંચાવાની અસર હવે જૂનાગઢના ગ્રામ્ય પંથકની દૂધ ભરાવવાની ડેરીઓ પર પણ સ્પષ્ટ જોવા મળી રહી છે.
અમારા સંવાદદાતા જ્યારે પશુપાલકો જે ડેરીએ દૂધ ભરાવવા માટે આવતા હોય છે એ ડેરીએ પહોંચ્યા તો વરસાદની અછતની આંખો ફાડી નાખે તેવી હકીકત સામે આવી. દૂધની ડેરીઓ પહોંચ્યા તો જાણવા મળ્યું કે લીલો ઘાસચારો ન મળતા પશુઓનું દૂધનું ઉત્પાદન અડધોઅડધ થઈ ગયું છે. જે પશુપાલક થોડા દિવસ પહેલા ડેરીમાં 10 લીટર દૂધ ભરાવતો તે હવે 5 લીટર જ દૂધ ભરાવે છે. સવારના સમયે ડેરીમાં દૂધની આવક આશરે 300 લીટર જેટલી રહેતી હોય છે, તે ઘટીને માત્ર 100 થી 150 લીટર થઈ ગઈ છે. વરસાદની અછતના કારણે ખાણદાણ અને ઘાસચારાના વધતા ભાવ વચ્ચે દૂધ ઉત્પાદન ઘટતા પશુપાલકોની આવક પર બેવડો માર પડ્યો છે. એટલે ખર્ચો બાદ કરતા પણ પશુપાલકના હાથમાં કંઈ આવતું નથી. ચોમાસાએ પશુપાલકોની હાલત વધુ કફોડી કરી નાખી છે. પશુપાલક બરાબરનો ભીંસમાં મુકાયો છે. બીજા નંબરની અંદર ખાણ એને મળતું નથી, કારણ કે ખાણ છે એ મોંઘું થઈ ગયું છે, એટલે ખેડૂતોને પરવડે એમ નથી. એટલા માટે અત્યારે દૂધની ખૂબ મોટી ઘટ છે અને એના કારણે અત્યારે ખેડૂતો ખૂબ મુશ્કેલીમાં અને પશુપાલકો મુશ્કેલીમાં છે. પહેલાં 300 લીટર જેટલું આવતું દૂધ એને ઘટાડીને અત્યારે 100-125 લીટર દૂધ આવે છે. એક માનો ને કે સવારનું તો સાંજનું માનો કે 200 આવતું હતું, એને બદલે 100 જ આવે છે. એટલે દૂધની અંદર ઘટાડો થયો છે અને પશુની અંદર પણ ખાણ અને ખોરાક ન મળવાના કારણે દૂધ ઘટ્યા છે. એટલા માટે પશુપાલકો ખૂબ મુશ્કેલીમાં છે. ધરતીપુત્રોને ખેતીમાં ખોટ તો પશુપાલકોને વગર વરસાદે પશુપાલનમાં ફટકો. ગ્રામ્ય પંથકમાં વરસાદ ખેંચાતા સીધી અસર પશુપાલનના વ્યવસાય પર પડી છે. ઓજત અને ઉબેણ નદીમાં પાણી ન હોવાના કારણે જુવાર, મકાઈ સહિતનો લીલા ઘાસચારાનો પાક સુકાઈ ગયો. ઉપરથી અગાઉ ઘાસની નીણનો ભાવ 30 થી 40 રૂપિયા મણ હતો, તે હવે વધીને 70 થી 90 રૂપિયા મણ પહોંચી ગયો. દાણ અને ખોળના ભાવ 1700 રૂપિયાથી સીધા 2200 રૂપિયા થઈ ગયા છે. ખેડૂતોને બહારથી મોંઘા ભાવે ઘાસચારો વેચાતો લેવો પડે છે. સામે દૂધમાં ઉત્પાદન ઘટતા વળતર મળતું નથી. પહેલાના ભાવ જે 40 રૂપિયા હતા, 30 રૂપિયા હતા, અટાણે એ 80 રૂપિયા 90 રૂપિયા હે. પશુઓમાં બહુ અટાણે માર છે. એક પેલી કે જે વરસાદ ખેંચાઈ ગયો, બીજા નંબર વરસાદ હિસાબે અટાણે ચારાનો ભાવ વધી ગયો. ચારાનો ભાવ વધી ગયો એના હિસાબે અમારે વેચાતું લઈને એક તો લેવું પડે. બીજા નંબરમાં કે દૂધમાંય માર છે, એમાંય પાછો ભાવ નથી. એટલે 5 લીટર 6 લીટર એની બદલીમાં અટાણે જે વેચાતો લઈને લેવું પડે છે આપણે ચારો, એના હિસાબથી અટાણે લીટર 2 લીટર 2.5 લીટર થઈ ગયું છે. પાછો સામે દૂધમાં કઈ ભાવ નથી, ખોળમાં વધારો છે. આવક કરતા જાવકનો આંકડો મોટો. સાંભળ્યું તમે? આવક કરતા જાવકનો આંકડો મોટો છે. વરસાદની અછત વચ્ચે ખેતીની સાથે પશુપાલનનો વ્યવસાય પણ પડકારજનક બન્યો છે. વરસાદ ખેંચાતા મોંઘા ઘાસચારાના કારણે પશુપાલકો આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે. હવે પશુપાલકોની નજર વરસાદ તરફ છે, કારણ કે સારો વરસાદ થાય અને લીલો ચારો ઉપલબ્ધ બને તો જ તેમની મુશ્કેલીમાં રાહત મળવાની આશા છે. વરસાદ ન વરસ્યો તો પશુપાલનનો વ્યવસાય ચાલુ રાખવો કે નહીં તે વિચારવા આ પશુપાલક મજબૂર બન્યો છે. નીણ પેલા 30-40 રૂપિયા હતા મણના, અત્યારે વરસાદની તંગીના હિસાબે નીણમાં વધારો થયો છે, 70-80 રૂપિયા થયા. ખોળમાં વધારે છે, ખોળમાં અટાણે 2200 રૂપિયા છે. પેલે ઈ જ ગુણ 1700-1800 ની ગુણ આવતી. દૂધ ઉત્પાદનમાં કેટલો ફરક પડ્યો છે? દૂધ પેલે 5 થી 7 લીટર દૂધ ઘરનો ચારો હતો તો આપતી, ને અત્યારે વરસાદની તંગીના હિસાબે નીણ ક્યાંય છે નહીં. પાણીના હિસાબે નીણ સુકાઈ ગઈ ને અટાણે દૂધમાં ઘટાડો બહુ આવી ગયો. 2 થી 2.5 લીટર દૂધ દે. વંટલી પંથકમાં ઉબેણ નદીમાં પાણી નથી, પાણીની તંગી બહુ છે. એના કારણે અમારે સૂકો ચારો, જુવાર, મકાઈ બધું પાણીના હિસાબે સુકાઈ જાય છે. એના કારણે દૂધમાં તંગી છે, એટલે બધું અમારે પશુપાલન મૂકી દેવું છે. સ્થળ દ્વારકાનું ખંભાળિયા. સૌથી ખરાબ સ્થિતિ કોઈ જિલ્લાના પશુપાલકોની હોય તો તે છે દ્વારકા જિલ્લાની, કેમ કે અહીં સિઝનનો 6% જ વરસાદ વરસ્યો છે. અપૂરતા વરસાદની અસર સીધી પશુપાલન વ્યવસાય પર જોવા મળી રહી છે. કમોસમી માવઠાના કારણે ગયા વર્ષે સંગ્રહ કરેલો ઘાસચારો પલળી ગયો. જેમ તેમ કરીને પશુપાલકોએ વર્ષ કાઢ્યું, પણ ચાલુ વર્ષે ઘાસચારાની અછતે કેળો ન મૂક્યો. ઘાસચારાનો મણનો ભાવ ડબલ થઈ ગયો. 100 રૂપિયામાં મળતો લીલો ઘાસચારો 200 રૂપિયા મણ મળી રહ્યો છે, તો સૂકા ઘાસચારાના ભાવ 200 રૂપિયા હતા તે 500 થી 600 રૂપિયા પહોંચી ગયા.
એક પશુને ખવડાવવા માટે 10 થી 15 કિલો ઘાસચારાની જરૂર પડે છે. માટે હવે પશુપાલકો સરકાર પાસે રાહત દરે ઘાસચારાની જોગવાઈની માંગ કરી રહ્યા છે. વરસાદ ન થતા અમારે ખેતીમાં અને પશુપાલનમાં બહુ મોટો નુકસાની છે. ગયા વર્ષે અમારે માવઠું થવાને કારણે ચારો અમારો બધો નષ્ટ થઈ ગયો હતો અને જેમ તેમ કરીને અમે વર્ષનું ગુજરાન કર્યું ભેહુંનું પશુપાલનનું, પણ હવે અત્યારે અમારી પાસે જરાય ચારો છે નહીં. 700 રૂપિયા દૂધની આવક સામે ખર્ચો 2200 રૂપિયા. તબેલો ચલાવનારાઓને રોજ નુકસાન જ છે. તબેલા માલિકોની ચિંતા છે કે ખર્ચો વધ્યો છે, સામે દૂધનું ઉત્પાદન ઘટ્યું છે. દુષ્કાળ જેવી સ્થિતિના કારણે પશુપાલકોની હાલત કફોડી થઈ રહી છે. આવક અને ખર્ચામાં આસમાન જમીનનો ફરક પણ જોવા મળ્યો છે. પહેલા મારે મારા આગળ 15 થી 18 પશુ છે. એમાં પહેલા મારે દૂધ થતું 30 લીટર, એની બદલે અટાણે મારે થાય છે 14 લીટર. કેમ કે કોઈ ઘાસચારો સારો જળતો નથી, પેટ પૂરતો જળતો નથી. પણ હવે જેમ તેમ કરીને હલાવીએ છીએ અને 5-15 દી નીકળે એમ છે, હવે ઝાઝાદી નીકળે એમ નથી. આ સ્થિતિમાં પશુપાલકોની સરકાર પાસે માંગ છે કે વરસાદની અછતને ધ્યાને લઈ તાત્કાલિક ધોરણે પશુઓ માટે પૂરતા પ્રમાણમાં ઘાસચારાની વ્યવસ્થા કરવામાં આવે અને સસ્તા ભાવે ઘાસચારો ઉપલબ્ધ કરાવવામાં આવે, જેથી પશુપાલન વ્યવસાયને બચાવી શકાય. દૂધ આવે છે અત્યારે, કારણ કે અત્યારે જો સરા બધા હજી મગફળી બધી સુકાઈ ગયું, સરા કોઈ છે નહીં અને જીમ બને એમ થોડીક સરા બાબતથી છે ને રાહત કરે સરકાર, તો આ બધું થોડુંક બધું નભી રહીએ. 4000 લીટર જેવું દૂધ હતું, પરંતુ આ મહિનામાં હમણાં 50% ઘટીને 2000 ની આસપાસ નીચે વયું ગયું છે. હજી આથી નીચે જશે, કારણ કે ખેડૂતો ફરજિયાત મજબૂર છે પોતાના વતનને મૂકવા માટે. સરકાર પોતાની કંઈક રાહ બતાવે તો ખેડૂતને પોતાનું વતન ન છોડવું પડે એ માટે. ખરાબ ચોમાસામાં ખેતી પડી ભાંગી અને હવે પશુપાલનમાં ખોટ જઈ રહી છે. આ જીવિકાના 2 મુખ્ય સાધન પડી ભાંગ્યા છે. અછતવાળા વિસ્તારોમાં ગ્રામીણ અર્થતંત્રને મોટો આર્થિક ફટકો પડ્યો છે. હવે પશુપાલકોને આ સંકટમાંથી બહાર નીકળવા માટે સરકારી સહાય જ એકમાત્ર રસ્તો દેખાઈ રહ્યો છે. વરસાદે આ વખતે ખેડૂતોની બાજી બગાડી દીધી. જે ચોમાસા પર તાત આખી સિઝનનો આધાર રાખતો હોય છે, તે ચોમાસાએ જ દગો દીધો. સિઝન પૂરી થવા આવી છતાં પણ વરસાદના ઠેકાણા નથી અને પરિણામે પોરબંદર, દ્વારકા, સાબરકાંઠાના ખેડૂતો હવે રાતા પાણીએ રડી રહ્યા છે. ખેતરે ખેતરે બેહાલીની બોલતી તસવીરો. ન વરસાદ વરસ્યો, ન તંત્રએ ટેકો આપ્યો. વરસાદની એવી સ્થિતિ છે કે અત્યાર સુધીમાં અમારે 1.5 ઇંચ પણ વરસાદ નથી થયો. જળ સંકટના કારણે હવે જંગ હારી ગયો આ કુમળો પાક અને જગતનો તાત. કે વરસાદ થાય તો અમારે ચરા થાય, કઈ કોઈ વિસ્તાર અમારે દીકરા દીકરી પરણાવવા હોય તો કેમ પરણાવવા. હવે તો ચમત્કાર થાય તો પાક બચે, બાકી કુદરતના નિર્ણયને જ માથે ચડાવવો પડે. ભગવાન આગળ હાથ જોડીએ અને તમને વિનંતી કરીએ તે છતાંય જો તમારે કાંઈ ન કરવું હોય તો ખરેખર ખેડૂતને હવે આત્મહત્યા કરવા સિવાય કોઈ બીજો ઉપાય નથી. હે મેઘરાજા, તમે કેમ આટલા નિષ્ઠુર નીકળ્યા? જે ખેડૂતોના મિત્ર હતા તે જ ખેડૂતને તમે પાયમાલી તરફ ધકેલી દીધો. આપના સમ ખાઈ જે ખેડૂત કામ કરતો તે તાતને હવે તમે તમારો દુશ્મન બનાવી દીધો. અરે આ કુમળા પાકની તો જરા શરમ ખાઈ લેતા તો આ પાક પણ બચી જાત. પણ કુદરતે આ વખતે કંઈક અલગ જ ધાર્યું હતું. ક્યાંક પૂરનો પ્રકોપ આપી દીધો તો ક્યાંક સાવ કોરા ધાકોર રાખી દીધા. જુઓ પોરબંદરના હાલ. પોરબંદર જિલ્લામાં મેઘરાજા રીસાણા. આ વખતે પોરબંદરના ખેડૂતોએ ચોમાસુ સિઝન જોઈ જ નથી એમ કહીએ તો પણ ખોટું નથી. કારણ કે મેઘરાજાના લિસ્ટમાંથી જાણે દ્વારકા, પોરબંદર, જામનગર ગાયબ થઈ ગયા હોય તેમ અહીં નામ માત્રનો પણ વરસાદ ન વરસાવ્યો. શરૂઆતમાં સામાન્ય છાંટા પડતા ખેડૂતોએ વાવેતર કરી દીધું, પણ ત્યારબાદ વરસાદ સંતા કુકડી રમવા લાગ્યો. પોરબંદર જિલ્લાના ઓડેદર, રતનપર, ગોસા સહિતના અનેક ગામમાં ખેડૂતોની હાલત દયનીય બની છે. મોંઘા ભાવના બિયારણ, ખાતર લાવીને વાવેતર તો કરી દીધું, પરંતુ વરસાદ ખેંચાતા ઉભો પાક નજર સામે સુકાઈ રહ્યો છે.
પરિસ્થિતિ અટાણે તો એને વાત જ કરો અટાણે નેત જો આ ઝાડવા છે એ થવાના ને તો પછી હવે પાણી છે નહીં, પાણી ડોકે ડોકે આ 15 દીથી આમાં મોટર ચાલુ કરી હજે 10 વીઘાની માંડવી નથી દીધી. તો હવે એ તો એ ભેગો થવું કઠિન જ છે. ઝાડવા છે ફોદો એમાં ભેગા કરવા કે હવે પાડી નાખવું કે પાડીને ભાવવું હું એમ પછી 2700 રૂપિયાનો 2600 રૂપિયાનો ભાવનો બી લેવા વાયદા. મેં 60 મણ માંડવીનો બી વાયદો. કેટલું? 60 મણ વાયદો. હવે એનો કોઈ એમાં કઈ ઢોરનો કુસોય ન થાય. આ એ જ ખેતરો છે જ્યાં થોડા સમય પહેલા લીલોછમ પાક લહેરાવાની આશા હતી. જિલ્લાના ખેડૂતોએ ચોમાસાની શરૂઆતમાં જ પોતાની જીવનભરની મૂડી લગાવીને, કોઈએ વ્યાજે પૈસા લાવીને મગફળી, કપાસ જેવા પાકનું ધામધૂમથી વાવેતર કર્યું. એકલા ઓડેદર જ નહીં, પરંતુ ગોસા, રતનપર સહિતના સમગ્ર પંથકમાં ખેડૂતોએ ટ્રેક્ટરના ભાડા, મોંઘા બિયારણ, ખાતર, મજૂરી પાછળ વીઘે હજારો રૂપિયાનો ખર્ચ કર્યો. પરંતુ હવે છેલ્લા ઘણા સમયથી વરસાદનું ટીપોય વરસતું નથી, માટે ખેડૂતોની આશા પર પાણી ફરી વળ્યું છે. જમીનમાં ભેજ સુકાઈ ગયો છે. નજર સામે જ મગફળીનો પાક કરમાઈ રહ્યો છે, માટે હવે સરકાર જ એકમાત્ર ઉપાય તેમને નજરે પડી રહ્યો છે. આપણે દવા કે ખાતર કે બિયારણ કે આમાં હાથ સાથી હાંકવાનો તે બધો ખર્ચો કરીએ તો વીઘે 15-17 હજાર એવો ખર્ચો આવે અત્યાર સુધીનો. પોરબંદર જિલ્લામાં 1,12,749 હેક્ટરમાં કુલ વાવેતર આ વખતે ખરીફ સિઝનનું કરાયું છે, જેમાંથી 81,249 હેક્ટરમાં મગફળીનું વાવેતર છે, 2,700 હેક્ટરમાં કપાસનું વાવેતર કરાયું છે અને 200 હેક્ટરમાં શાકભાજીનું વાવેતર કરવામાં આવ્યું છે. પણ હાલ કોઈ પાકને બચાવી શકાય તેમ જ નથી. કૂવા, બોરના તળ ઊંડા જતા ખેડૂતો પિયતની વ્યવસ્થા કરી શકે તેમ નથી. બીજી તરફ વીજળીની અનિયમિતતા અને મોંઘા ડીઝલના કારણે પિયત કરવું આર્થિક રીતે પોસાય તેમ પણ નથી. આ ભયંકર સ્થિતિમાં હવે માણસો માટે પીવાના પાણીની સાથે સાથે અબોલ પશુઓ માટે ઘાસચારાનો પ્રશ્ન વિકટ બન્યો છે. જો આ સ્થિતિ રહી તો ખેડૂતોને પોતાના પશુધન પણ સસ્તા ભાવે વેચવા પડશે, કાં તો પાંજરાપોળમાં મૂકવા પડશે. ખેડૂતોનું કહેવું છે કે હવે વરસાદ પડે તો પણ તેમનો કોઈ જ કામનો નથી, કારણ કે મગફળીની સિઝન તો હવે પૂરી થઈ ગઈ અને મગફળી પણ પૂરી થઈ ગઈ. તો વરસાદ ખેંચાતા મગફળી બધી નિષ્ફળ ગઈ. કદાચ આવતા મહિનામાં વરસાદ થાય તો આ મગફળી છે એ હવે થાય નહીં. ટૂંકમાં વરસાદ થાય તો ઢોરનું કે કોઈ સારો કે લીલું એવું થાય, પણ મગફળીનો પાક તો હાવ નિષ્ફળ જ ગયો છે. જેથી કરી અને વહેલી તકે જે તે અધિકારીને અંડરમાં આવતો હોય તે સર્વે કરાવી અને હજી ખેતરમાં થોડી ઘણી મગફળી છે તો એને સર્વે કરાવી અને તાત્કાલિક તેની કાર્યવાહી કરે એવી મારી વિનંતી છે. જો આ વાવેતર કરી દીધું જેમ હતું એ બધા બિયારણ ખાતર બધી મંદિર વાવી દીધી ભાઈ. મેં ટાકા એટલા જાય પણ મારે થયો નથી. જાય પાણી ભરવાનું નથી ખેતરમાં. હા, હવે સરકારની મરજી જો કંઈ પણ અમારી સહાય આપે. પોરબંદર જિલ્લાના ખેડૂતોની આ વ્યથા માત્ર શબ્દો નથી, પરંતુ એક કડવી અને ભયાનક વાસ્તવિકતા છે. જગતનો તાત આજે દેવાના ડુંગર નીચે દબાઈ રહ્યો છે. આકાશ તરફ મીટ માંડીને કોઈ ચમત્કારની રાહ જોઈ રહ્યો છે. ખેતીવાડી વિભાગ પણ સર્વે અને રિપોર્ટની વાતો કરીને ઠાલા આશ્વાસન આપે છે. ત્યારે જોવું રહ્યું કે સરકાર હવે સંવેદનશીલ બની આ ખેડૂતોની પડખે આવે છે કે નહીં. વધીને 1 કે 2 દિવસની અંદર આપણે માનનીય ખેતી નિયામક શ્રીના માયરું ધ્યાને આ વસ્તુ લેવા જઈ રહ્યા છે અને આપણે લેખિતમાં માનનીય ખેતી નિયામક શ્રીનું આમાં ધ્યાન દોરીશું. અને ત્યારબાદ આજે કંઈ વરસાદ જો સત્તાવાર રીતે હાલ હજી ચોમાસું પૂર્ણ ના ગણાય, પરંતુ આપણે જોઈ લઈએ કે જો ચોમાસું નથી જ આવતું ને વરસાદ ઓછો પડે છે તો જો આપણા પાકની નુકસાનીની ભીતિ રહે છે તો રાજ્ય સરકાર ખેડૂતોના હિતમાં ખૂબ સકારાત્મક રીતે વિચારશે એવો મને 100% વિશ્વાસ છે. દેવું કરી ખેતી કરી પણ માથે પડી. ખેડૂત દિવસે ને દિવસે દેવાના ડુંગર તળે દબાઈ રહ્યો છે. જે વરસાદ પર આધાર રાખી ખેતી થતી હોય અને જો એ જ વરસાદ વિલન બને તો શું થાય? દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતોના પણ કંઈક આવા જ હાલ થયા છે. આકાશમાંથી હેત ન વરસતા કરેલો ખર્ચ હવે માથે પડે તેમ છે. ખેડૂતોએ 1 વીઘામાં 30 કિલો જેટલું મગફળીનું બિયારણ વાવ્યું. બિયારણ પાછળ 4,000 રૂપિયાનો ખર્ચ કર્યો.
ટ્રેક્ટર ભાડું, રાસાયણિક ખાતર, દવા અને મજૂરી પાછળ 3000 રૂપિયાનો ખર્ચ કર્યો. આમ વીઘા દીઠ 7000થી વધુનો ખર્ચ કર્યો પણ માથે પડ્યો. આવીને આવી જો પરિસ્થિતિ રહેશે, ટૂંક સમયમાં હજી પણ વરસાદ નહીં થાય તો અમારે સ્થળાંતર કરવાનો અમારો વારો આવશે. કેમ કે અમારે દ્વારકા જિલ્લામાંથી અન્ય જિલ્લામાં ક્યાંય સારો વરસાદ હોય ત્યાં અમારે કામ ઉપર જવું પડે. કેમ કે અહીં આ જમીનમાં તો વરસાદ થયો નથી અમારા દ્વારકા જિલ્લામાં.